ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો અહીંયા મળ્યો છે। ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। કોંગ્રેસ એમએલએ ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે। ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે। ખંભાતના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। ચિરાગ પટેલે રાજીનામું આપ્યું। ખંભાતના ધારાસભ્ય પદેથી તેમણે રાજીનામું ધર્યું છે। વિધાનસભા અધ્યક્ષને તેમણે રાજીનામું પોતાનું સોંપ્યું છે। વિધાનસભામાં કોંગ્રેસના હવે 16 ધારાસભ્યોનું સંખ્યાબળ સામે આવ્યું છે। વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું છે ચિરાગ પટેલે। સૌથી મોટા સમાચાર, ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। ખંભાતના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે। ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે, જેને લઈને હવે કોંગ્રેસનું સંખ્યાબળ 16 પર પહોંચ્યું છે। ચિરાગ પટેલે ખંભાતના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। જે વાતની અટકળો વહેલી સવારથી જ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી હતી। આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। પ્રણવ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। પ્રણવ, જે રીતના આ દ્રશ્યો સામે આવે છે, જે રીતના સમાચાર આવ્યા છે, વહેલી સવારથી જ ક્યાંક ને ક્યાંક આ અટકળો વહેતી હતી અને હવે આખરે રાજીનામું આપી દીધું છે। ચોક્કસ એ માની શકાય કે જે રીતે એક પછી એક કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી છે તેના ધારાસભ્યો છે રાજીનામું આપવાનો સિલસિલો ફરી વખત શરૂ થયો છે। 2019 હોય 2022 છે, તમામની અંદર એ ઘટનાઓ જોવા મળી હતી કે ચૂંટણી નજીક આવે છે તેમ કોંગ્રેસ પાર્ટીના જે ધારાસભ્યો છે તે રાજીનામું આપે છે। થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ભૂપત ભાયાણી, જે વિસાવદરના ધારાસભ્ય હતા, તેઓએ પોતાના પદેથી રાજીનામું આપ્યું ને એક શોકિંગ ન્યૂઝ છે તેઓએ આપ્યા હતા। ત્યારબાદ એક નવા સમાચાર બહાર આવ્યા હતા। એ હતા ખંભાત બેઠક ઉપરથી ચરોતર જે ભૂમિ કહેવામાં આવે છે, મધ્ય ગુજરાતનું સૌથી મહત્વની જે બેઠક છે ખંભાત બેઠક છે, એ ખંભાત બેઠક ઉપરથી ચિરાગ પટેલ છે તે રાજીનામું આપવા માટે હાલ જે શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે તેઓની કેબિનમાં પણ પહોંચ્યા છે। ત્યારબાદ સત્તાવાર રીતે તેઓ બહાર આવશે, ત્યારે સત્તાવાર જ તેઓ પોતાની વાત કરશે કે તેઓ શા કારણોસર આ રાજીનામું છે તે અહીં આપ્યું છે। પરંતુ હાલ એ માનવામાં આવ્યું છે કે 30 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। આપની પાસેથી પણ વધુ વિગત મેળવતા રહીશું। સંજય ડાક પણ અમારી સાથે અહીંયા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। સંજય, જે રીતના સમાચાર સામે આવ્યા છે, જે રીતની અટકળો વહેલી સવારથી હતી અને હવે આખરે રાજીનામું આપી દીધું છે। બિલકુલ, જે અટકળો સવારથી જે ચાલી રહી હતી અને એ અટકળોનો હવે અંત આવ્યો છે અને ચિરાગ પટેલ કે જેઓ ખંભાતના ધારાસભ્ય છે અને તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। ગુજરાત વિધાનસભા અધ્યક્ષને તેઓએ આ રાજીનામું સોંપ્યું છે અને તેની તસવીરો પણ જે છે તે સામે આવી ચૂકી છે અને હવે જે ખંભાતની બેઠક જે છે એ વિધાનસભા બેઠક હવે ખાલી પડી છે અને ચોક્કસથી જે પ્રકારે જે વિગતો જે છે સામે આવી રહી છે કે લોકસભાની જે ચૂંટણી યોજાશે ને ત્યારે એ પેટા ચૂંટણી પણ એ સમયે જે છે તે યોજાઈ શકે છે અને થોડી વારમાં જ જે છે ચિરાગ પટેલ પણ તેઓ બહાર આવશે અને ત્યારબાદ તેઓ પાસેથી એ વિગત પણ જાણવાનો પ્રયાસ કરીશું કે કયા કારણો છે, એ કારણોને લઈને તેઓએ જે છે તે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। ચિરાગ પટેલ કે જેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે અને હવે તેઓએ રાજીનામું આપી દીધું છે, ત્યારે હવે કોંગ્રેસ બિલકુલ સંજય, આપની પાસેથી પણ આવીશું અને વધુ વિગત મેળવીશું। જગદીશ મહેતા અમારી સાથે રાજકીય વિશ્લેષક અહીંયા જોડાયા છે। જગદીશજી, પહેલા તો જે રીતની અટકળો આ સામે આવી હતી અને હવે રાજીનામું આપ્યું છે, પહેલા તેઓએ વાત કરી હતી કે પ્રશ્નોને લઈને હું અહીંયા આવ્યો છું અને હવે રાજીનામું આપ્યું, એટલે ક્યાંક ને ક્યાંક જે અસંતોષ છે હવે કોંગ્રેસના ધારાસભ્યોમાં એ હવે ખુલીને આંખે આવી રહ્યો છે। બેન, પહેલા તો આ જે અસમંજસભરી સ્થિતિ છે કે 2 જ મિનિટ પહેલા તમે જેના ઇન્ટરવ્યુ લ્યો એમાં એમ કહે છે કે હું તો ખંભાતના પ્રશ્નો રજૂ કરવા આવ્યો છું, આજે મંગળવાર છે એટલે, અને હવે આપણે બીજી જ ક્ષણે જોઈએ છે કે એ રાજીનામું આપી દીધું છે। આ જનતા ઉપર પણ બહુ મોટી ઇફેક્ટ પડે એ ચિરાગભાઈ જેવા લોકોને ખબર નથી કે તમે જ્યારે આવડું મોટું સ્ટેપ લેવા જઈ રહ્યા હો ત્યારે છુપાવવાનો અમસ્તો કોઈ પ્રશ્ન નથી। એનું કારણ એ છે બધાને બધી ખબર જ છે, તો છુપાવું શું? એટલે ખરેખર તો એણે કહેવાની જરૂર હતી કે ભાઈ હું રાજીનામું આપવા જાઉં છું અને એનું કારણ એ છે કે હું જે એનું કારણ હોય તે સામાન્ય રીતે કારણ એવું હોય કે વિપક્ષમાં રહીને કોઈ પણ પ્રકારના લોકોના કામો જે સરળતાથી થવા જોઈએ એ થતા નથી હોતા। શાસક પક્ષમાં રહેવાથી કદાચિત વધુ સારી રીતે થઈ શકે આવું કોઈક રૂપકડું બાનું બતાવી શક્યા હોત, પરંતુ એ કર્યા વગર એણે
બા હું તો અહીંયા મારા વિસ્તારોના પ્રશ્નો રજૂ કરવા આવ્યો. આવું ગડમથલ ભર્યું બોલવું એ પણ વાજિબ નથી. નંબર 1. નંબર 2, લોકસભાની ચૂંટણી પહેલા ઓપરેશન લોટસ જેને કહેવામાં આવે છે, કમલ બ્રાન્ડ, એ હવે ફૂલ ફ્લેડ્સમાં શરૂ થઈ ચૂક્યું છે. કોંગ્રેસની પહેલી વિકેટ પડી, આની પહેલા આમ આદમીની પડી હતી, વિસાવદરના ભૂપતભાઈ ભાયાણીની. આજે કોંગ્રેસની પડી છે અને કોંગ્રેસની પડી છે એમાં બહુ સૂચક છે એ તમારી જાણ ખાતર કે જે ચિરાગભાઈ પટેલ, ચિરાગ કાલરિયા, એની વિકેટ પડવી એનું ગુજરાતી બીજી 3 વિકેટ ગમે ત્યારે પડી શકે તે છે. અને એ શું છે એ કહું, લલિત કગથરા, લલિતભાઈ વસોયા અને અમરીશ ડેર. હવે આ ચારેય શું કામ લલિતભાઈ કગથરા જોરશોરથી કહી રહ્યા છે કે હું ગમે તેમ થાય તો પણ કોંગ્રેસમાં જોડાવાનું નથી. આ આપને સ્પષ્ટ કહી દઉં. બીજું, લલિતભાઈ વસોયાનો હજી આવતીકાલે તો અહીંયા શપથ ગ્રહણ સમારોહ છે. એને જ્યારે કોંગ્રેસમાં મોટી પદવી મળી છે તો રાજકોટમાં એનો શપથ ગ્રહણ સમારોહ છે. પરંતુ રાજકારણમાં નાનું ગુજરાતી હા થતું હોય છે. ભૂપત ભાયાણીએ પણ ચુનાવ વખતે એમ જ્યારે જીતી ગયા ત્યારે એમ કીધું હતું કે હું પાકિસ્તાન જવાનું પસંદ કરીશ પણ ભાજપમાં નહીં જાઉં. અને આપણે અત્યારે જાણીએ છીએ તેઓ શ્રી કમળની પાંખડીમાં કેવા સુવાળા થઈને બેસી ગયા છે. એટલે લલિત કગથરા, લલિત વસોયા, અમરીશ ડેર વિશે તો આપણે બધા જાણીએ છીએ કે CR પાટીલે અનેકો વખત જાહેરમાં કીધું છે ને એક વખત જાહેર મંચ ઉપર અમરીશ ડેરની હાજરીમાં કીધું છે કે ST બસમાં જેમ આપણે રૂમાલ મૂકી દઈએ અને એક સીટ આપણે રિઝર્વ રાખીએ એમ અમરીશ ડેર માટે ભારતીય જનતા પાર્ટીમાં એક બેઠક રિઝર્વ છે. અહીંયા સુધીની વાત CR પાટીલે જાહેર મંચ ઉપર કરી અને એને હસીને નકારી કાઢી. અમરીશ ડેરે ઘસીને નહીં, ખરેખર ઘસીને નકારી કાઢવી જોઈએ, એને બદલે એણે હસીને નકારી કાઢી હતી. એનું ગુજરાતી એ છે કે આપણે કહીએ છીએ ને કે તુમ ઇતના ક્યું મુસ્કુરા રહે હો, ક્યાં ગમ હે જો છુપા રહે હો. આ એના જેવી વાત છે કે જ્યારે સારી તક મળશે ત્યારે ચિરાગભાઈ કાલરિયાની જેમ આ બધા જ લોકોને ભારતીય જનતા પાર્ટી પોતાની પાંખડીમાં સમાવવાની કોશિશ કરશે અને મહત્તમ અંશે સફળ થશે. અને એ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી એવા વિપક્ષના ધારાસભ્યોને પોતાની કમળ પાંખડીમાં બીડવા માગે છે જે ખરેખર લોકો સાથે જોડાયેલા હોય, જેનું પોતીકું વજન હોય. આ ચિરાગભાઈ કાલરિયા જીતા એ કંઈ કોંગ્રેસને કારણે જીતા એવું નહોતું. એ ગઢ તો આખો ભાજપનો છે. 1990 પછી પહેલી વખત કોંગ્રેસ ત્યાં પાછું જીતું તો શું કામ જીતું? ચિરાગ કાલરિયા અને પાટીદાર વોટ બેંક આ બંનેનો સરવાળો થયો એટલે ત્યાં ચિરાગભાઈ જીતા. એટલે આજે અમરીશ ડેર, લલિત કગથરા, લલિત વસોયા કે ચિરાગ કાલરિયા, આ બધા લોકો છે એને પોતીકી તાકાતથી અને પોતીકા લોકોની સાથેના સંપર્કથી એની સક્રિયતાને કારણે, કોંગ્રેસને કારણે નહીં. કોંગ્રેસ એક લેબલ હતું ચોક્કસ જ, પરંતુ કોંગ્રેસના હોવાને કારણે જીતા નથી. તો જે આ પ્રકારના લોકો છે જેની જનમાનસ ઉપર પેઠ છે, આપણી ભાષામાં કહીએ તો જે સક્રિય છે, એવા લોકોને ભારતીય જનતા પાર્ટી પોતાના ખેમામાં એટલા માટે લેવા માંગે છે કારણ કે લોકસભાની 26 બેઠક 5 લાખ કરતાં વધુ લીડથી જીતવી એ જે CR પાટીલનો લક્ષ્યાંક છે એમાં 3-4 બેઠક એવી છે જે થોડીક ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ નબળી છે. એમાં આણંદ છે, જુનાગઢ છે, અત્યારે જે ચિરાગભાઈ વાળી વાત હતો એ એટલા માટે નબળી જે બેઠકો ગણાય છે એમાં ચિરાગભાઈ જેવા કે જે ધરાતલ કામ લાગી શકે લોકોના સંપર્કથી માંડીને બધી રીતે, એવા લોકોને જો ભારતીય જનતા પાર્ટી પોતાના ખેમામાં સમાવેશ કરવામાં સફળ થાય તો લોકસભાની ચૂંટણી જે છે એ આસાન થઈ જાય જીતવા માટે. બિલકુલ. જગદીશભાઈ, કિરીટ પટેલનું એવું ક્યાંક નિવેદન સામે આવ્યું છે કે હજી પણ 3-4 ધારાસભ્યો જે છે તે નારાજ છે પક્ષથી. તો એ 3-4 ધારાસભ્યોની હજી એકાદ ટિકિટ અહીંયા પડી શકે છે કોંગ્રેસે? હજી આવનારા કલાકોમાં કે આવનારા દિવસોમાં ઝટકો લાગી શકે છે?